તમે ઘણીવાર કદાચ આ વિડિયો તો જોયો જ હશે જેની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે ને આ નાના નાના બાળકો બહુ જ રડી રહ્યા છે ત્યારે આપણને એવું લાગતું કે આ તો કોઈ મીમ્સ છે પણ મીમ્સ નથી તેની હકીકત હવે ખબર પડી છે જ્યારે એપ્સ્ટીન ફાઇલ ઓપન કરવામાં આવી છે ત્યારે તેની હકીકત બહાર આવી છે ને આ ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત આ બાળકો પાસે આવી રહ્યો નથી પણ તે આ બધા જે બાળકોને ઘણા બધા જે એલોન મસ્ક બિલ ગેટ્સ એવા ઘણા બધા જ રાજકારણીઓ અને બિઝનેસમેન ભેગા થઈ અને આ એપ્સ્ટીન આઇલેન્ડ પર આ નાના નાના બાળકોને મારીને ખાતા હતા। કદાચ આ વાત તમને સાંભળવામાં અજીબ લાગતી છે પણ આ વાત રિયાલિટી છે અને આની સાથે ઘણા બધા એવા પોલિટિશિયન પણ જોડાયેલા છે। જો ભારતના વડાપ્રધાનનું નામ લઈએ તો નરેન્દ્ર મોદીનું પણ નામ અંદર આવી શકે એવું છે અને આ ફાઇલ પૂરેપૂરી હજી ઓપન નથી થઈ। આ ફાઇલની અંદર 1,80,000 જેવા ફોટો છે અને 2,000 જેટલા વિડિયા પણ છે અને જો આ બધું જો ઓપન કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે આની પાછળ કોનો હાથ હતો અને આનો મેઇન સપ્લાયર જેફરી એપ્સ્ટીન જે એક બિઝનેસમેન હતો ને આ બધા જે તેના ક્લાયન્ટ હતા તે 4-5 વર્ષથી માંડીને 24-25 વર્ષની છોકરીનું અપહરણ કરી અને આ બધાને સપ્લાય કરતો હતો અને આ આઇલેન્ડ પર આ બધી જે છોકરીઓ સાથે આ મન ફાવે તે કરતા હતા અને અંતમાં તેને મારી અને ખાતા હતા। પણ તમે ઘણીવાર આ વિડિયોને જોયા છે અને તેની અંદર આપણને જોવામાં મળતું કે ડોનાલ્ડ ટ્રમ્પ આ છોકરીઓ પાસે આવીને શું કરી રહ્યા છે પણ તેની હકીકત હવે બહાર આવી છે। ડોનાલ્ડ ટ્રમ્પ જે આ છોકરીઓને ચૂની રહ્યા છે કે આમાંથી કઈ છોકરીને મારી અને તેનું માંસ ખાવામાં આવશે। ભાઈ આટલી ક્રૂર હદ વટાવી નાખી છે ડોનાલ્ડ ટ્રમ્પે અને રાજકારણીઓ હોય કે પછી કોઈ મોટા બિઝનેસમેન બધા જ આની અંદર સામેલ હતા અને તે આયર્લેન્ડ જો કે એપ્સ્ટીન નામના આઇલેન્ડની ઉપર આ બધું જે કાંડ થતું હતું અને આ એપ્સ્ટીન આઇલેન્ડ એટલી બધી દરિયાની વચ્ચોવચ હતો કે ત્યાં ગૂગલ મેપ પણ જેવો અસંભવ છે।